નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। આપના માટે પ્રસ્તુત છે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક જિંદગી જીતવાની જડીબુટ્ટીની ઓડિયો બુકનો ભાગ 24, જેમાં હું આપના માટે પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 6 સલામતીનો માર્ગની ઓડિયો બુક શબ્દશઃ રજૂ કરીશ। પરંતુ ઓડિયો બુકની શરૂઆત કરતાં પહેલાં નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ વિનંતી કે આની અગાઉ મેં રજૂ કરેલા પુસ્તકની ઓડિયો બુકના ભાગ 1 થી 23 જરૂરથી સાંભળી લેશો, કારણ કે દાયકાઓથી સફળતા માટે વંચાતું એવું આ એકમાત્ર પુસ્તક છે જેની 5 કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે। તો હવે આપનો કિંમતી સમય ન બગાડતા પ્રસ્તુત છે પ્રકરણ 6 સલામતીનો માર્ગ। ઘણા માણસો બીજાઓને પોતાના વિચારોના બનાવવાની કોશિશ કરતા મોટે ભાગે પોતે જ બોલ કર્યા કરે છે। ખાસ કરીને સેલ્સમેન આવી ગંભીર ભૂલ કરે છે। ખરો રસ્તો છે કે સામા માણસને જ તેની વાત કરવા દેવી। તે પોતાના ધંધા અને પોતાની મુશ્કેલીઓ તમારા કરતાં વધારે સારી રીતે જાણે છે, એટલે તેને સવાલ પૂછો અને તેને પોતાના દિલનો ભાર હલકો કરવા દો। જો તમને વાત નહીં રૂચે તો તમને વચ્ચે બોલવાનું મન થશે, પણ તેમ ના કરતા, તેમાં સાર નથી। જ્યાં સુધી તેના મનના જાતના વિચારો તે ખાલી કરશે નહીં, ત્યાં સુધી તે તમારી વાત પર ધ્યાન આપવાનો નથી। એટલે ખુલ્લા દિલથી ધીરજથી તેની વાત સાંભળી લેજો। તેને તેના વિચારો દર્શાવવાનું પૂરતું ઉત્તેજન આપજો। આ રાજનીતિ ધંધાદાપામાં કામ લાગશે ખરી? એક માણસને રાજનીતિનો અમલ કરવાની ફરજ પડી હતી, તેની કહાણી સાંભળો। થોડા વર્ષની વાત પર અમેરિકામાં એક મોટરની બેઠકો માટે જોઈતું કાપડ મેળવવા માટે જુદી જુદી મિલો સાથે મંત્રણા ચલાવતી હતી। 3 મિલોએ પોતાના કાપડમાંથી મોટરની બેઠકના નમૂના તૈયાર કર્યા હતા। મોટર કંપનીના કારોબારીઓએ આ નમૂનાઓ તપાસીને મજકૂર મિલોને ખબર આપી હતી કે અમુક દિવસે તેના પ્રતિનિધિને કોન્ટ્રાક્ટ સંબંધી છેવટની કેફિયત રજૂ કરવાની તક આપવામાં આવશે। એક મિલનો પ્રતિનિધિ GBR શહેરમાં આવ્યો ત્યારે તેના ગળાની નળી પર સોજો ચઢી આવ્યો હતો। મિસ્ટર R પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, કોન્ફરન્સમાં મારી બોલવાની વારી આવી ત્યારે મારો અવાજ બેસી ગયો હતો। મારાથી ધીમે અવાજે પણ બોલી શકાય તેમ ન હતું। જ્યારે મને ટેક્સટાઇલ એન્જિનિયર, ખરીદી કરનાર એજન્ટ, વેચાણ ખાતાના ડિરેક્ટર અને કંપનીના પ્રમુખ સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે મેં ઊભા થઈને કંઈક બોલવાની કોશિશ કરી, પણ મારાથી એક બોલ પણ બોલાયો નહીં। તેઓ એક ટેબલની આસપાસ બેઠા હતા। મેં એક કાગળ પર લખી જણાવ્યું, ગૃહસ્થો, મારો અવાજ બેસી ગયો છે, મારાથી બોલી શકાતું નથી। હું તમારી વતી બોલીશ, પ્રમુખે કહ્યું, અને તેણે મારી ફરજ આબાદ બજાવી। તેણે મારા નમૂના બતાવ્યા, તેના મુદ્દાની તારીફ કરી, મારા માલની જાત વિશે ગરમાગરમ ચર્ચા ચાલી અને કંપનીનો પ્રમુખ મારા તરફ બોલતો હોવાથી તેણે મારો પક્ષ લીધો। મેં ફક્ત હસ્યા કર્યું, કોઈ વાર માથું હલાવ્યું અને થોડાક ઇશારા કર્યા। આ અસાધારણ કોન્ફરન્સને પરિણામે મને 2.5 લાખ વાર કાપડથી વધારેનો આશરે $16 લાખ કિંમતનો ઓર્ડર મળ્યો। આવો મોટો ઓર્ડર મને અગાઉ કદી મળ્યો જ નહોતો। જો મારો અવાજ બેસી ગયો ન હોત તો આ કોન્ટ્રાક્ટ હું ગુમાવી બેસત, કેમ કે કોન્ટ્રાક્ટ મેળવવાના મારા ખ્યાલો ઉલટા જ હતા। આકસ્મિક રીતે મને એ જ દિને ખબર પડી કે બીજા માણસને બોલવા દેવામાં પુષ્કળ લાભ રહેલો છે। ફિલાડેલ્ફિયાના ઇલેક્ટ્રિક કંપનીવાળા જોસેફ S. વેબને પણ આવો જ અનુભવ થયો હતો। મિસ્ટર વેબ પેન્સિલ્વેનિયાના આબાદ ખેડૂતોના જિલ્લાની તપાસે નીકળ્યા હતા। આ લોકો વીજળી કેમ વાપરતા નથી? એક સુખી જોહાના ખેડૂતના ઘર આગળથી પસાર થતાં તેણે જિલ્લાના પ્રતિનિધિને પૂછ્યું, એ લોકો કંજૂસ છે, વળી લોકોને આપણી કંપનીના નામની ટાઢક છે। મેં ઘણી કોશિશ કરી જોઈ, પણ વ્યર્થ। જિલ્લાના પ્રતિનિધિએ ધિક્કારની લાગણીથી કહ્યું, બનવાજોગ છે કે આ ખેડૂતો કંજૂસ હશે, જૂના વિચારના હશે, પણ મિસ્ટર વેબ ચણો ચાંપી જોવા માંગતા હતા। તેથી તેમણે ખેડૂતના બારણા ખખડાવ્યા અને જરાક બારણું ઉઘાડી મિસિસ ડ્રકનબ્રોડે બહાર ડોક્યું કર્યું।
કંપનીના માણસને જોતાં જ તેણે બારણા ઢાંકી દીધા. મિસ્ટર વેબે પોતાની કહાણી રજૂ કરતાં કહ્યું, મેં ફરીથી બારણા ઠોક્યા. તેણે ફરી બારણા ઉઘાડ્યા અને આ વખતે તે અમને અને અમારી કંપનીને ચોપડવા લાગી. મિસિસ ડ્રકનબ્રોડ, મેં કહ્યું, તમને તકલીફ આપવા માટે હું દિલગીર છું, પણ હું તમને વીજળી વેચવા આવ્યો નથી. હું તો થોડાક ઈંડા ખરીદવા આવ્યો છું. તે જરાક વધારે બારણા ઉઘાડીને મને શકની નજરે ટીકવા લાગી. તમારી સુંદર ડોમિનિક મરઘીઓ જોઈને મને ડઝનેક તાજા ઈંડા લેવાનું મન થયું છે. બારણા વધુ ઉઘડ્યા. મારી મરઘી ડોમિનિક જાતની છે તે તમે કેમ જાણ્યું? તેની જિજ્ઞાસા ઉશ્કેરાઈ. હું પોતે મરઘા બતકા ઉછેરું છું, પણ મારે કબૂલ કરવું જોઈએ કે તમારા જેવી ડોમિનિક મરઘીઓ મેં જોઈ નથી. તમે તમારી મરઘીના ઈંડા કેમ વાપરતા નથી? હજી પણ તેનો અવાજ શકમંદ હતો. કારણ કે મારી લેધોર્ન મરઘીઓ સફેદ ઈંડા મૂકે છે અને તમે રાંધણ કલાના જાણકાર હોવાથી સમજી શકશો કે કેક બનાવવા માટે સફેદ ઈંડા કરતાં ભૂરા ઈંડા ઘણા સ્વાદિષ્ટ નીવડે છે. મારી મહોરદાર કેક બનાવવામાં ઉસ્તાદ છે, સમજ્યા? આટલી વાતચીત પછી મિસિસ ડ્રકનબ્રોડનો ગરમ મિજાજ જરા ઠંડો થયો. તે બારણામાંથી બહાર ઓટલા પર આવી ઊભી. દરમિયાન મારી નજર આસપાસ ફરતી હતી અને મને માલુમ પડ્યું કે ખેતની સાથે એક સુંદર ડેરી પણ હતી. મિસિસ ડ્રકનબ્રોડ, મેં કહ્યું, મને લાગે છે કે તમારા પતિ ડેરીમાંથી જેટલી કમાણી કરતા હશે તેના કરતાં તમે મરઘા બતકામાંથી વધારે પૈસા પેદા કરતા હશો. મારી વાતની ધારી અસર થઈ. મિસિસ ડ્રકનબ્રોડના મગજની કમાન છટકી ગઈ. ખચિત જ તે તેના પતિ કરતાં વધારે કમાતી હતી અને આ વાત મને કહેતા તેને ગલી છૂટી કે તેનો બુઢ્ઢો પતિ એ વાત કબૂલ કરતો ન હતો. તેણે અમને પોતાના મરઘા બતકા જોવા આવવાનું આમંત્રણ કર્યું. તપાસ દરમિયાન તેણે મરઘા બતકા માટે બાંધેલા નાના નાના પિંજરા અમે જોયા અને મેં તેની જાબજા તારીફ કરી. મેં મરઘા બતકાને અમુક ગરમીમાં ઉછેરવાની અને અમુક ખોરાક આપવાની ભલામણ કરી અને ચોક્કસ મુદ્દાઓમાં તેની સલાહ પૂછી. થોડી વારમાં અમે મિત્રોની પેઠે અમારા અનુભવની અદલાબદલી કરવા લાગ્યા. વાતમાં ને વાતમાં તેણે મને કહ્યું કે તેના કેટલાક પાડોશીઓએ મરઘીઓના પિંજરામાં વીજળી મૂકી છે અને તેનું સુંદર પરિણામ આવવાનો તેઓ દાવો કરે છે. મરઘીઓને વીજળીનો લાભ આપવાથી સારું પરિણામ આવે કે કેમ તે વિશે તેણે મારો પ્રમાણિક મત માંગ્યો. 15 દિવસ પછી મિસિસ ડ્રકનબ્રોડના મરઘા બતકા વીજળીની હૂંફાણી ગરમીમાં કૂકરે કૂક કરી આનંદથી નાચવા લાગ્યા. મને મારો ઓર્ડર મળ્યો, તેને વધારે ઈંડા મળ્યા. દરેક જણને સંતોષ થયો, બધાને લાભ થયો. આ વાતનો મુખ્ય મુદ્દો એ છે કે મેં પેન્સિલ્વેનિયાની આ ડચ ખેડૂત સ્ત્રીને પહેલાં તેનું દિલ ખાલી કરવા દીધું ન હોત તો હું તેને વીજળી વેચવાને કદી પણ શક્તિમાન થાત નહીં. આવા માણસોને કંઈ વેચી શકાતું નથી. તેઓને તો તેઓની રાજી ખુશીથી ખરીદી કરવા દેવી જોઈએ. શ્રોતા મિત્રો, પ્રકરણ 6 સલામતીનો માર્ગ ખૂબ જ લાંબુ હોવાથી તેને હું આપના માટે 2 ભાગમાં પ્રસ્તુત કરીશ, જેથી અત્રે પ્રકરણ 6નો ભાગ 1 હું પૂર્ણ કરું છું. તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને જિંદગી જીતવાની જડીબુટ્ટી સહિત બીજા પણ અનેકવિધ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક અને મોટિવેશનલ વિડીયોઝની ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.